રહ્યા છો TV9 હું છું હાર્દિક મોદી। શરૂઆત કરીએ ફટાફટ સમાચારોની। રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી, કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। હવામાન વિભાગનું રાજ્યભરમાં વરસાદનું અનુમાન। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ પડી શકે છે વરસાદ। હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી। ઉત્તર ગુજરાતમાં વરસાદની ઘટ પૂરી કરી શકે છે મેઘો। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણમાં વરસાદની આગાહી, જ્યારે આણંદ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, મહીસાગરમાં મોસમ વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ। રાજસ્થાન તરફથી આવતા વરસાદી ટ્રફના કારણે ગુજરાતમાં થંડરસ્ટોર્મની વોર્નિંગ, જેના કારણે રાજ્યના દરેક જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા। હવામાન વિભાગનું એલર્ટ। દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની આગાહી, પવનની ઝડપ 35 કિલોમીટરથી 45 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવના। માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના। ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધીમાં આખા ગુજરાતમાં કુલ 514 mm વરસાદ નોંધાયો છે, જે સામાન્ય વરસાદ કરતાં 462 મિલીમીટર કરતાં 11% વધારે છે। સૌરાષ્ટ્ર પંથકમાં 458 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે નોર્મલ વરસાદ 355 mm થી 29% વધારે છે। આ દર્શાવે છે કે આ વખતે રાજ્યમાં ચોમાસું સારું રહ્યું છે। બનાસકાંઠામાં મેઘરાજા વરસ્યા, ભાભર, લાખણી, દિયોદરમાં વરસ્યો ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। અરવલ્લીના બાયડમાં વરસ્યો ધોધમાર વરસાદ, બાયડ ખેડા હાઈવે પર વરસાદી પાણીનો જમાવ થયો, હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। ભાવનગરમાં વિરામ બાદ ફરી વરસાદ, મહુવામાં સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક વિસ્તારોમાં પડ્યો વરસાદ। 5 દિવસના વિરામ બાદ ફરી ઝરમર વરસાદ, ખેતીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી। નર્મદા અને દેવ ડેમમાંથી પાણી છોડાતા વડોદરા, ડભોઈ, પાદરા, શિનોર, કરજણ, નર્મદા ગામોને અપાઈ છે સૂચના। ઢાઢર નદી પાસેના 36 તેમજ નર્મદા પાસેના 25 ગામોને સાવચેત કરાયા। ડેમમાંથી પાણી છોડાતા નદીમાં સર્જાઈ શકે છે પૂરની સ્થિતિ। વડોદરાના ખોડિયારનગરમાં વરસાદી પાણીથી રસ્તો બેસી ગયો, સામાન્ય વરસાદમાં જ સમસ્યા સર્જાતા મનપાની કામગીરી પર સવાલ ઉઠ્યા। પાણીના કાંસ પર બેસી જતા વરસાદી પાણી બહાર આવવાની શક્યતા, સ્થાનિકોએ પાલિકાની કામગીરી પર સવાલ ઉઠાવ્યા। સુરત જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી વરસાદ પડ્યો। ઉમરપાડામાં વરસાદ થતા મહુવન ડેમ અને મહુવન નદીના નીરની આવક થઈ છે, તો મહુવન નદી પરનો ચેક ડેમ ઓવરફ્લો થયો। તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો। વ્યારાના સ્ટેશન રોડ, બસ ડેપો સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો। વ્યારા, વાલોડ, ડોલવણ સહિતના તાલુકાઓમાં વરસાદી માહોલ છવાયો। ફરી એકવાર તાપીના ઉકાઈ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા। ડેમની સપાટી રૂલ લેવલ નજીક પહોંચતા ઉકાઈ ડેમના દરવાજા ખોલાયા। ઉકાઈ ડેમના 4 દરવાજા 4 ફૂટ સુધી ખોલી તાપી નદીમાં પાણી છોડાયું છે। 45,938 ક્યુસેક પાણી છોડાતા નદીના જળસ્તરમાં વધારો નોંધાયો। નદીના કિનારાના ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરાયા। રાજકોટ ભર ચોમાસે પાણીને તરસ્યું છે। વરસાદ ખેંચાતા હવે નર્મદાનો સહારો। મનપાએ રાજ્ય સરકારને પત્ર લખ્યો। આજી અને ન્યારી ડેમમાં નર્મદાના નીર છોડવાની માંગ કરી। TV9 31 જુલાઈએ અહેવાલ કર્યો હતો પ્રસારિત। મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે નર્મદા નદી 2 કાંઠે વહેતી થઈ છે। મહેશ્વર ઘાટ ખાતે નર્મદા નદીના પાણી ફરી વળ્યા છે। ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા નર્મદાના જળસ્તરમાં વધારો થયો, તો નદીમાં પાણી વધવાના કારણે મહેશ્વર ઘાટના દ્રશ્યો સામે આવ્યા। નર્મદા ડેમની જળ સપાટીમાં ધરખમ વધારો નોંધાયો છે। સરદાર સરોવર ડેમની સપાટી 133ને પાર પહોંચી છે, તો ઉપરવાસમાંથી 4,19,000 ક્યુસેક પાણીની આવક થઈ છે। આગામી 1-2 દિવસમાં નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઈ જાય તેવી શક્યતા। નર્મદા ડેમ અને દેવ ડેમમાંથી પાણી છોડવાને લઈને એલર્ટ કરવામાં આવ્યા છે। આગમચેતીના ભાગરૂપે ઢાઢર નદીના કિનારે આવેલ 36 ગામો અને નર્મદા નદીના કિનારે આવેલા 25 ગામોને એલર્ટ અપાયું છે। નદીમાં તેજ પ્રવાહની સ્થિતિમાં સાવચેતી રાખવા તેમજ સુરક્ષિત સ્થળે ખસી જવા તંત્રની અપીલ।
નર્મદાના સરદાર સરોવર ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થતાં પાવર હાઉસ ધમધમ્યા છે. રિવર બેડ પાવર હાઉસના તમામ 6 યુનિટ શરૂ થતાં નદીમાં પાણી છોડાયું છે. નદીમાં પાણી છોડવામાં આવતા ગરુડેશ્વર વિયર ડેમ ઓવરફ્લો થયો. બનાસકાંઠામાં અંબાજી બાદ વાવમાં પણ શિક્ષકની પોલ ખુલી છે. વાવની ઉચપા શાળામાં દર્શન પટેલ નામના શિક્ષક 2 વર્ષથી ગેરહાજર. 1 મહિના પહેલા દર્શનને બરતરફ કરાયા હોવાનો ખુલાસો. રાજીનામું આપ્યા વગર જ કેનેડા સ્થાયી થયા શિક્ષક. બનાસકાંઠા બાદ મહેસાણામાં પણ શિક્ષકોની ગેરહાજરીનો ખુલાસો થયો છે. મહેસાણા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 10 શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર રહ્યા હોવાની માહિતી. કડી, જોટાણા, વિજાપુર, વડનગર તાલુકામાં શિક્ષકો સતત ગાયબ રહ્યા. શિક્ષકોને સસ્પેન્ડ કરવાની માંગ. બનાસકાંઠા બાદ ખેડાના વધુ એક શિક્ષિકા ગેરહાજર હોવાનું સામે આવ્યું છે. નડિયાદના હાથજ પ્રાથમિક શાળાના સોનલબેન પરમાર 1 વર્ષથી વિદેશમાં. અમેરિકા જતા પહેલા શિક્ષણ વિભાગ પાસેથી એનઓસી પણ લીધી નથી. પ્રાથમિક શાળામાં એક શિક્ષકની ઘટ. ખેડાના વાટા શિવપુરાની શાળામાં શિક્ષકની ગેરહાજરી મુદ્દે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનું ચોંકાવનારું નિવેદન. કહ્યું, આશીષ નામનો શિક્ષક અન્ય વ્યક્તિને જવાબદારી સોંપી પુસ્તકો લેવા માટે ગયો હતો. તપાસમાં જો શિક્ષક દોષિત જણાશે તો કાર્યવાહી કરીશું. ગેરહાજર રહેતા શિક્ષકો મુદ્દે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન. કહ્યું, શિક્ષકો ગેરહાજર રહેલા છે, તેમને પગાર નથી અપાયો. સત્તાનો દુરુપયોગ કર્યો હશે તો તેની સામે કાર્યવાહી કરાશે. શાળામાં શિક્ષકોની ફરજિયાત હાજરી પુરાય તેવી સિસ્ટમ ઊભી કરાશે.